નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી તેમ સંસ્કૃત સોપાનમ પુસ્તકમાંથી હું દરરોજ સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે આ પુસ્તકમાંથી કેટલીક વિગતો આપણી સામે રજૂ કરીશ, જેથી વિદ્યાર્થી મિત્રો તમારું સંસ્કૃત જે પાઠ્યપુસ્તક છે એમાં જે કન્ટેન્ટ આવે છે એ તો તમે એનાથી પરિચિત જ છો, તમે એનો અભ્યાસ કરો છો, તૈયાર કરો છો, પણ સાથે સાથે રોજિંદા જીવનમાં, આપણી પ્રાર્થના સભામાં, આપણા વર્ગખંડ વ્યવહારમાં એમાં પણ તમે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરી શકો તે હેતુથી આજે આપણે સૌ પ્રથમ વંદના વિશે વાત કરવાના છીએ. એટલે કે આ પ્રાર્થના સભામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. વંદનામાં સૌથી પહેલાં મંગળાચરણની વાત કરીએ તો એનો રાગ આ પ્રમાણે છે: ઓમ અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મામૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અર્થાત સૌથી પહેલાં ઉઠીને આપણે ભગવાનને, ઈશ્વરને, અલ્લાહને પ્રાર્થના, બંદગી, ઇબાદત કરીએ છીએ કે તમે અમને અસતથી સત તરફ લઈ જાઓ, અંધકારથી પ્રકાશ તરફ લઈ જાઓ અને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાઓ, એવી ગતિ અમને પ્રાપ્ત કરાવો. સુંદર મજાની આ પ્રાર્થના છે. પછી એક સરસ્વતી વંદના છે જે આપણે સૌ પ્રાર્થનામાં કહીએ છીએ: યા ગુંદે દુતુષારહાર ધવલા. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે અર્થગ્રહણ વગરનું કોઈ પણ ભાષા, કોઈ પણ વાક્ય નકામું છે. આનો મતલબ તમને આજે સમજાવવાનો પ્રયત્ન કરીશ. યા કુંદે દુતુષાર હાર ધવલા. યા સુપ્રવસ્તામૃત, જેમના વસ્ત્રો શુભ છે, સફેદ છે, જેમના ગળામાં હાર છે. યા વીણા વરદંડ મંડિત કરા. વીણા, જેમના હાથમાં વીણા છે, જેમના કર, જેમના હાથની અંદર વીણા છે. પછી વેદો છે. યા શ્વેત પદ્માસન, જેમનું પદ્મ એટલે કે કમળનું આસન છે, શ્વેત સાડી પહેરી છે, શ્વેત વસ્ત્રો છે. યા બ્રહ્મા ચ્યુત શંકરમ પ્રભુતિભી દેવૈ સદા વંદિતા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, તમામ દેવો, સર્વદેવ જેમને વંદન કરે છે. સામામ પાતુ સરસ્વતી ભગવતી. એવી માતા સરસ્વતી, માતા ભગવતી, તમને વંદન હો, વંદન હો, વંદન હો. નિશે સજા ડ્યાપા. પછી એક શ્લોક છે જે આપણો કોઈ પણ કાર્યક્રમ હોય, જ્યારે દીપ પ્રાગટ્ય થતું હોય ત્યારે આ શ્લોક બોલાય છે: શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. જે હંમેશા શુભ કરે છે, જે કલ્યાણ કરે છે, જે આરોગ્ય આપે છે, જે ધન આપે છે, સંપદા આપે છે, શત્રુ બુદ્ધિ, ખરાબ બુદ્ધિ, નેગેટિવ થોટ્સ દૂર કરે છે, એવી દીપ જ્યોતિને આપણે પ્રગટ કરવા જઈ રહ્યા છીએ. છેલ્લો શ્લોકની વાત કરીએ જેમાં સમર્પણ ભાવના છે: ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. તમે જ મારા માતા છો, તમે જ મારા પિતા છો. ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. તમે જ મારા ભાઈ છો, તમે જ મારા ભાઈબંધ છો, તમે જ મારા બહેન છો, તમે જ મારા સખા છો. ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ
તમે જ વિદ્યા છો, તમે જ ધન છો. ત્વમેવ સર્વમ મમ દેવ દેવ, તમે જ સર્વ છો. એ અલ્લાહ, હે ઈશ્વર, એ ભગવાન, એ પ્રભુ, તમે જ મારું સર્વ છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચોપડીમાં બધી વંદનાઓ છે, એનો યોગ્ય રાગ સાથે, આરોહ અવરોહ સાથે ગાન કરીએ અને એના અર્થને સમજીએ અને સંસ્કૃતનો પ્રચાર પ્રસાર કરીએ. અસ્તુ.